હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં લેશો ને? તૈયાર થઈને આવી ગયા છીએ કરાળમાં કે આજે જવાનું છે રાજકોટ પાછું લાઇસન્સની ટ્રાય દેવા. આજકાલ ફાઇનલ છે, ઓળખાણ તો કેન્સલ થયું હતું, આજકાલ ફાઇનલ છે. તો જો અત્યારમાં તૈયાર થઈને નીકળવી છીએ હવે. ને આપણે કરાળમાંથી મહેશભાઈને બેને જવાનું હતું, તો આપણે ઇન્ટર મળ્યા બધું પાઈ દીધા છે. ટાઈમ થઈ ગયો જવાનો ને ગાડી ફોર વ્હીલમાં જવાનું છે એટલે હવે નીકળવી. પોચા પગે નીકળી જવી. ઢોર નીણ ખાય તો જો ગમેણમાં સડી ગઈ. તને શું છે બોલ? આપણે પહોંચી ગયા જસદણ ને હવે ગેસ પુરાઈ લઈએ. જસદણ ગાડીમાં ગેસ પુરાવાનો છે. ગેસ પુરાવી એક જણાને પિકઅપ કરીને વ્યા જઈએ. આપણે પહોંચી ગયા રાજકોટ ને જો રાજકોટનું હજી ડેમ દેખાય છે પાણી. એ તો હોલ્ટ કરવા ઉપર રહી ગયા છે. આપણે પહોંચી ગયા રાજકોટ ને જો આ શીખવા આવ્યા છીએ. ફોર વ્હીલનું પાર્કિંગ કરતા ટ્રાય દેતા. તો આપણે પહોંચી ગયા આરટીઓ ને જો આ લાઈન લાગી ફોર વ્હીલની અહીંથી આ લાગી છે ને આપણને આવે છે નીંદર, તો થોડોક આરામ કરી લેવી. આ બાજુ ગાડી ઠોકી. વાગી ગયા 12:30 ને જો લાઈનો લાગી છે. આરટીઓમાં વારો આવે એમ નથી. આપણું લાયસન્સનું થઈ ગયું કમ્પ્લીટ, ટુ વ્હીલનું, પણ ફોર વ્હીલનું આપણે કેન્સલ કર્યું. 1-2 જણાને ટ્રાયુ બાકી છે, તો એ ટ્રાયુ દેશે એટલે લાઈન થઈ છે. આપણે મસ્ત મજાનું દાળ પકવાન ખાઈ લીધું. આવડાને ટ્રાય બાકી છે ને આપણે જરીક આરામ કરી લેજો. પતરા સિસ્ટમ વાળા. કેમ થયું લે? હાલ પાછા ને જો આપણે જે મકાન ચાલુ હતા ના જતા હમણાં ત્યાંથી અત્યારે હાલ્યો. ત્યાં આવ્યું તો લોખંડ ને સિમેન્ટ ને ચીટી, તો એ બધું ઉતારવાનું હતું. હજી તો પગ્યા એ ભગા ઉતાર્યું. ઉતારીને ખાલી કરીને અત્યારે પાછું જવાનું છે આપણે નળિયા ભરવા. આપણે આજ ઘડી કંઈ પોરો નથી, આજ આખો દી થાકી દેતા, આજ તો માથું ચડી ગયું હતું. પણ તોય અત્યારે જવાનું છે નળિયાને ભરવા. આપણે ઠેલા લઈને, કેમ કે આ બધું હારે જ રાખવું પડે. મેં કહું ક્યાં પાછું ઓલી વાળી સીધું જવાનું હોય. હવે આ તો થાકી રહ્યા પૂરા, માથું ચડી ગયું હતું, મજા બગડી ગઈ હતી. પણ અત્યારે થોડુંક સારું છે. તો હું તો વાટે છું ટ્રેક્ટર લઈને, આપણે જવાનું હોય ગાડી લઈને, કેમ કે ગાડી તો લઈ જવી પડે. ગાડી પાછી ક્યાં મૂકવી, એટલે પાછી લેવા જવું પડે પાછું, એવું થાય ને.
ગાડી આપણે હારે લઈ જવાની છે, ટ્રેક્ટરવાળા પાછળ આવે છે. આવે પછી ક્યાં જવાનું છે એ નક્કી નથી. આવે પછી જાવી. અત્યારે જો રોડે ઊભા છે ખડકાળી ધાર ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો. તો જો અહીં બોર્ડે ઊભા છે. આ બાજુથી હાલ્યો ટ્રેક્ટર ને આ બાજુથી મારે કાકા આવવાના છે. કાકાના નળિયા ભરવા જવાનું છે. નળિયાને કાંક લાકડા છે, હમણાં આવે એટલે જઈ. ને આજ તો થાકી ગયા એટલે બ્લોગમાં આજ બહુ ધ્યાન નથી દીધું. રાજકોટમાં જ બહુ બ્લોગ નથી બનાવ્યો. ને ક્યાં દાડા રખડવાઈ ગયા નહોતા કે લાયસન્સની ટ્રાય દેવા ગયા હતા. તો પાસ તો બધા થઈ ગયા છે. કાંક 4 વ્હીલમાં પાસ થયા ને કાંક 2 વ્હીલમાં પાસ થયા. આપણે 2 વ્હીલની ટ્રાય દેવા ગયા હતા એટલે આપણે 2 વ્હીલમાં પાસ થઈ ગયા. તો આપણે લાયસન્સ હવે આવી જશે, હવે ઉપાડી નહીં. ને 2 જણાને 4 વ્હીલનું હતું તો એણે 4 વ્હીલનું કર્યું ને અમારે 3 જણાને હતું 2 વ્હીલનું તો એને અમારે 3 2 વ્હીલનું કરી નાખ્યું કમ્પ્લીટ. હવે કંઈ ઉપાડી એવું છે નહીં ને હમણાં આવે એટલે જઈ પાછા નળિયા ભરવા. આજ તો થાકી રહેવાના છે. હાલો હમણાં મળવી તમને દેખાડવી નળિયા. આપણે ચાલુ થઈ ગયું છે નળિયા ભરવાનું. 2 થર મારી દીધા, થોડાક બાકી છે. તો પાણી પી લેવી. આપણે મસ્ત મજાના નળિયા તો ભરાઈ ગયા. નળિયા અને મોભિયા આખી લારી ભરાઈ ગઈ છે. ને હવે જવાનું લાકડા ભરવા. જઈ લાકડા ભરાઈ ગયા છે 4. એક લાકડું ભરવાનું રહ્યું છે. એક છે આ બાજુ, આ બચ્યું સારી બાજુ. એ બાજુ ભરી લેવી ને પછી હળવે હળવે થઈ હાલતા. વાળું પણ હા વાળું પાણી બાકી છે. આપણે ભરાઈ ગયા છે લાકડા ને જો બાંધી વાળા નાડા બાડા થઈ ગયા હાલતા. મસ્ત મજાના બાંધી વાળ્યા છે. હવે મોડું કર્યા વગર નીકળી જાય. વાગ્યા કેટલા ઘણા 10 વાગી ગયો. 10 ને 22 થઈ ગઈ. વાગી ગયા ઘણા તો હળવે હળવે નીકળી જાય. ગુડ મોર્નિંગ ફેમિલી. અને તો સવાર પડી ગઈ ને દીવ ઉગી ગયો છે. આજે છે બીજો દિવસ ને હું ને દેવ જો તળાવ આવી જશે. તળાવ તો ભર્યું નથી, તળાવ ખાલી થઈ ગયું ને. હવે વાતાવરણ કહીએ તો અત્યારનું વાતાવરણ કંઈક આવું છે. એક ખાડો ભર્યો મને બતાવું પછી આપણે વિડીયો પૂરો કરવી. તળાવ જો પેલું ખાલી થઈ ગયું છે. હવે થોડુંક જ પાણી રહ્યું છે. જો પેલા આંકવામાં છે ને નથી અહીંયા પૂરું. થોડાક દિવસોમાં ખાલી તો થઈ જ જવાનું. પણ તો લગભગ 9 જૂન પોરકું વાણું ભેગું નહીં થાય જ એવું લાગે છે. બગલા જો પગી ગયા છે. સારો સણવા અત્યારનો નજારો તો મજાનો છે. કાલે આપણે સાંજે જો પહોંચી ગયા હતા, મોડા પહોંચ્યા હતા. 11:30 જેવું થઈ ગયું, 11:30 12 જેવું. પછી મોડું થઈ ગયું હતું ને ઊંઘ બહુ હતી. પછી કાંઈ આપણે સાંજે બ્લોગ બનાવ્યો નહીં. પછી 12 વાગ્યા આપણે જમીન સૂઈ ગયા ને પાછા અત્યારે સવારે બ્લોગ ચાલુ કર્યો. તો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પછી કાલે એટલે કે આજે જ, એટલે કે નેક્સ્ટ બ્લોગમાં નવા કામ સાથે. ને આપણે આજે જવાનું છે, નેક્સ્ટ બ્લોગમાં બતાવીશું. બીજી વાડીએ જવાનું છે, કરાળમાં મકાન ચાલુ છે ત્યાં. આજ
કડિયા આવવાના છે અને સણવાનું છે થોડું. ઇન્ટર મળે ભરાઈ ગયા, હવે એની ઉપર સણી લેવી. તો હાલો, બીજું તો કંઈ વધારે નહીં. કાલ મળશું પાછા. ત્યાં સુધી બાય, આવજો. જય માતાજી, મહાદેવ.